અમદાવાદના લાંભાના અપક્ષ ઉમેદવાર કાળુ ભરવાડ વિવાદમાં આવ્યા છે। ચૂંટણી વખતે પૈસા આપ્યા હોવાની તેમણે વાત કરી। ગત ચૂંટણીમાં પૈસા આપ્યા તો પણ 17 જ મત મળ્યા હોવાની વાત કાળુ ભરવાડે કરી છે। મંદિર બનાવવા પણ પૈસા આપ્યા હોવાનો તેમણે સ્વીકાર કર્યો। કાળુ ભરવાડને મતદારોએ જવાબ આપ્યો, પૈસા પરત લઈ લો, અમને નથી જોઈતા। લોકોના વિરોધ બાદ કાળુ ભરવાડે ત્યાંથી ચાલતી પકડી હતી। સોશિયલ મીડિયામાં આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે। અમદાવાદનું લાંભા, જ્યાંથી અપક્ષ ઉમેદવાર છે કાળુ ભરવાડ, જેમણે ગત ચૂંટણીમાં પણ તેઓ ઊભા રહ્યા હતા અને મતદારોને પૈસા આપ્યા। આ ઉપરાંત મંદિર બનાવવા માટે પૈસા આપ્યા હોવાની તેમણે વાત કરી છે। તો બીજી તરફ મતદારોએ કહ્યું કે પૈસા આપ્યા હોય તો પરત લઈ લો, અમને તમારા પૈસા નથી જોઈતા। બીજી તરફ આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। આ બાબતમાં આપણે સોગંદ ખાઈ લઈએ, 2.5 લાખ રૂપિયા આપણે આપી દઈએ, આપણે લેવા જ નહીં। બીજું, તમારે તમારા મતના તમે માલિક છો, હું માલિક નથી। તમને યોગ્ય લાગે એને આપજો। પૈસા તો લેતા જાઓ, આવો ના બાજુ પૈસા લેતા જાઓ। બધા અહીંયા ઉભા રહેજો, કોઈ જતા નહીં। હવે કોઈ જતા નહીં, બધા અહીંયા ઉભા રહેજો, કામ છે, બધા બીજું કામ છે।